વેલકમ ટુ ઈસી. આજે આપણે વાત કરીશું એડમિશન એન્ડ વિઝા એક્સપર્ટ પ્રેક્ષા મેમ સાથે. મેમ, યુરોપ કન્ટ્રીઝમાં બધા બહુ સ્ટુડન્ટ્સને ભણવા જવું છે, પણ ઘણા બધા ડાઉટ્સ છે. તો આજે મારી પાસે તમારા માટે ક્વેશ્ચન્સ છે. યુરોપમાં ભણવા જવા માટે મારે વિધાઉટ આઈએલ્સ જવું હોય તો કઈ કન્ટ્રીમાં ભણી શકાય? સો યુરોપની ઘણી બધી કન્ટ્રીઝ એવી છે જેમાં તમારે આઈએલ્સની એક્ઝામ એડમિશન અને વિઝામાં આપવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. જો કોઈ સ્ટુડન્ટે બેચલર્સ ડિગ્રી ઇંગ્લિશ મીડિયમથી સ્ટડી કર્યું છે અને એની પાસે MOI છે, એટલે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇંગ્લિશનો લેટર અગર કોલેજમાંથી લઈને આવે છે, તો એના બેઝ પર સૌથી પહેલાં ફ્રાન્સમાં MOI પર એડમિશન થાય છે, ઇટલીમાં MOI પર એડમિશન થાય છે. એના સિવાય સ્પેન છે, ફિનલેન્ડ છે, મોલ્ટા છે, લક્ઝમબર્ગ છે, બેલ્જિયમ છે, સ્વીડન છે. આ બધી કન્ટ્રીઝ એવી છે જેમાં એડમિશન અને વિઝા માટે તમારે આઈએલ્સ કે કોઈ બીજી એક્ઝામ આપવાની જરૂર નહીં પડે. ઓકે, તો આ બધી જ કન્ટ્રીમાં જો સ્ટુડન્ટ્સના પર્સન્ટેજ ઓછા હોય અને બજેટ ઓછું હોય તો એડમિશન થઈ જશે? ના, અગર કોઈ સ્ટુડન્ટ એવો છે કે જેના 50%ની આસપાસ છે અને એનું બજેટ પણ 5-6 લેક્સની આસપાસ છે, તો ઓછા બજેટ અને ઓછા પર્સન્ટેજ પર બે કન્ટ્રીઝ છે જેમાં એડમિશન થશે, એક મોલ્ટા અને એક હંગેરી. આ બે કન્ટ્રીમાં ઓછા પર્સન્ટેજ અને ઓછા બજેટમાં એડમિશન થશે. ઓકે, અને સ્ટુડન્ટ્સના પર્સન્ટેજ ખૂબ જ સરસ હોય પણ ફ્રી એજ્યુકેશન જોઈએ તો કઈ કન્ટ્રી તમે સજેસ્ટ કરશો? ઓકે, સો જો સ્ટુડન્ટ ખરેખર સારું, એની એજ્યુકેશનલ હિસ્ટ્રી સારી હોય, અગર એના 70-75% છે, 80% છે, 90% છે અને ફ્રી એજ્યુકેશન કે લો બજેટ એજ્યુકેશન શોધે છે, તો યુરોપની ઘણી બધી પબ્લિક યુનિવર્સિટીઝ છે જેમાં એડમિશન થઈ શકે. તો નંબર 1 પર જર્મની, જ્યાં ફ્રી એજ્યુકેશન હોય છે. સેકન્ડ નંબર ફ્રાન્સમાં ઓછા બજેટમાં પબ્લિક યુનિવર્સિટીઝ હોય છે. ઇટલીમાં ફ્રી એજ્યુકેશનથી લઈને 25-3000 યુરો પર યરની આસપાસ ફીસ હોય છે, જે લો બજેટ હોય છે. પછી નેધરલેન્ડની પબ્લિક યુનિવર્સિટીઝ છે જેનું બજેટ ઓછું હોય છે. સૌથી સારું ઓસ્ટ્રિયા છે, જેમાં 700-800-1500 મેક્સિમમ યુરોઝ પર યર ફીસ હોય છે. તો આ બધી કન્ટ્રીઝ એવી છે કે જેમાં તમે પબ્લિક યુનિવર્સિટીમાં, સારી યુનિવર્સિટીમાં અને લો બજેટમાં ઓર ફ્રી એજ્યુકેશનમાં ટ્રાય કરી શકો. ઓકે, તો જે પાર્ટ ટાઈમ વર્ક રાઇટ્સ છે એ આ બધી કન્ટ્રીમાં સેમ રહેશે? યુરોપની બધી જ કન્ટ્રીમાં પાર્ટ ટાઈમ વર્ક અવર્સ ઇનફેક્ટ અલગ અલગ છે. તો આપણે અગર વાત કરીએ કે સૌથી વધારે પાર્ટ ટાઈમ જોબ ક્યાં કરવા મળે છે, તો 3 કન્ટ્રીઝ એવી છે જેમાં 30 અવર્સ પર વીક પાર્ટ ટાઈમ જોબ કરવા મળે છે, જે સૌથી હાઈએસ્ટ છે, જેમાં સ્પેન છે, ફિનલેન્ડ છે અને હંગેરી છે. આ 3 કન્ટ્રીમાં સૌથી વધારે વર્ક રાઇટ્સ મળે છે પાર્ટ ટાઈમ જોબ કરવા માટે. અને બીજી 3 કન્ટ્રી એવી છે જેમાં સૌથી ઓછા મળે છે, સો જેમાં સ્વિટ્ઝરલેન્ડ, લક્ઝમબર્ગ અને નેધરલેન્ડ છે, જેમાં 15-16 અવર પર વીક કામ કરવા મળે છે. બાકી બધી કન્ટ્રીઝમાં 20 અવર્સ પર વીકનો રૂલ છે. તો આ રીતે બધે અલગ અલગ છે. ઓકે, અને સ્પાઉસ વિઝા બધી કન્ટ્રીમાં અલાઉડ છે? હા, સ્પાઉસ વિઝા યુરોપની ઓલમોસ્ટ બધી કન્ટ્રીઝ જે છે એમાં સ્પાઉસ અલાઉડ છે. ઓકે, બધા સાથે જઈ શકે છે? ના. સો યુરોપમાં એક રૂલ છે જેને કહેવાય છે ફેમિલી રિયુનિફિકેશન વિઝા, જેમાં સ્ટુડન્ટ ત્યાં જાય, એ ત્યાં કન્ટ્રીમાં રેસિડન્ટ પરમિટ માટે અપ્લાય કરે, એક એકોમોડેશન શોધે જેમાં 2 જણ સાથે રહી શકે, સ્પાઉસને લગતું પણ એટલું ફંડિંગ બતાવે, એના પછી એ સ્પાઉસને બોલાવી શકે. એટલે સ્ટુડન્ટ ત્યાં જાય એના થોડા સમય પછી એ સ્પાઉસને બોલાવી શકે. પણ એવી 4 કન્ટ્રી છે જે સ્પાઉસ અને સ્ટુડન્ટને સાથે ફાઇલ મૂકવાનો રાઇટ આપે છે. તો જેમાં સૌથી પહેલા જર્મનીમાં સાથે લઈ જઈ શકાય, સ્પેનમાં સાથે લઈ જઈ શકાય, ફિનલેન્ડમાં લઈ જઈ શકાય અને સ્વીડનમાં લઈ જઈ શકાય છે. આ 4 કન્ટ્રીમાં સાથે ફાઇલ મૂકીને પણ જઈ શકાય છે. ઓકે, અને PR નો સમય બધી કન્ટ્રીમાં ઓલમોસ્ટ સેમ હોય છે? ના, PR નો સમય બધે અલગ અલગ છે. સો અગર આપણે વાત કરીએ તો યુરોપમાં ઓલમોસ્ટ બધે એવો નિયમ છે કે તમે સ્ટડી કરો, 5 યર્સ તમે કન્ટ્રીમાં કામ કર્યું, એના પછી તમને PR મળશે. પણ એવી અમુક કન્ટ્રીઝ છે જે આના કરતાં પણ વહેલું PR આપે છે. તો સૌથી પહેલા જર્મની અને ફ્રાન્સ, જ્યાં તમે સ્ટડી પછી 2 યર્સ વર્ક કરો, PR માટે તમે એલિજિબલ છો. ફિનલેન્ડમાં એવું છે કે તમે જે સ્ટડીના 2 યર્સ તમે ત્યાં જે ભણો છો એ PRમાં કાઉન્ટ થાય છે. એટલે બીજા 2 વર્ષ તમે કામ કરો, ટોટલ 4 વર્ષ તમે ત્યાં રહો, PR માટે એલિજિબલ છો. અગર સ્પેનની વાત કરીએ તો સ્ટડીનો હાફ પીરિયડ PRમાં કાઉન્ટ થાય છે. એટલે સ્પેનમાં પણ તમે 5 યર્સમાં PR અપ્લાય કરી શકો. પછી હંગેરી એક એવી કન્ટ્રી છે જેમાં 3 યર્સમાં નેશનલ PR મળે છે અને એના બીજા 2 યર્સમાં આખા યુરોપનું બ્લુ કાર્ડ મળે છે. તો અમુક કન્ટ્રી એવી છે કે જેમાં યુરોપની બાકીની કન્ટ્રીઓ કરતાં થોડુંક જલ્દી PR થાય છે. ઓકે,
તો પીઆર માટે લેંગ્વેજની શું રિક્વાયરમેન્ટ રહેશે મેમ? સો ઓલમોસ્ટ બધી યુરોપિયન કન્ટ્રીમાં એવું હોય છે કે તમે કન્ટ્રીમાં જાઓ એટલે એ કન્ટ્રીની લેંગ્વેજની તમારે રિક્વાયરમેન્ટ આપવી, એટલે એનું લેંગ્વેજની એક્ઝામ્સ આપવી પડે. જેમ કે જર્મનીમાં તમને A1 ઓર B1 લેવલ સુધીનું લેંગ્વેજ તમને આવડતું હોય તો તમારું એ પ્રમાણે વહેલું પીઆર થશે. ફ્રાન્સમાં ફ્રેન્ચ લેંગ્વેજની રિક્વાયરમેન્ટ હોય છે, એવું બધે હોય છે. પણ અમુક કન્ટ્રી એવી છે જેમાં તમારે લેંગ્વેજની કોઈ એક્ઝામ કે કોઈ લેવલ આપવાની રિક્વાયરમેન્ટ નથી. જેમ કે સ્પેનમાં તમારે આપવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી, તમારે હંગેરીમાં લેંગ્વેજ રિક્વાયરમેન્ટ નથી, સ્વીડનમાં લેંગ્વેજ રિક્વાયરમેન્ટ નથી અને મોલ્ટામાં નથી. ઇનફેક્ટ અગર જે સ્ટુડન્ટ્સ યુરોપ માટે અપ્લાય કરે છે એમને ઘણા બધાને એવો ડાઉટ હોય છે કે યુરોપ ઇઝ નોટ ઇંગ્લિશ પ્રોફિશન્ટ, એટલે ત્યાં જઈને અમારે એમની લેંગ્વેજ શીખવી પડશે કે લેંગ્વેજ પ્રોબ્લેમ આવશે. તો યુરોપમાં ઘણી કન્ટ્રી એવી છે જે ઇંગ્લિશ ફર્સ્ટ કન્ટ્રી છે, એટલે એ કન્ટ્રીમાં ઇંગ્લિશ મેક્સિમમ પોપ્યુલેશન ને 90% પોપ્યુલેશન ઇંગ્લિશમાં ત્યાં વાત કરે છે. તો એમાં મોલ્ટા છે, નેધરલેન્ડ છે, સ્વીડન છે, આ બધી કન્ટ્રીઝ જે છે એમાં ઇંગ્લિશ ફર્સ્ટ એને નેશન્સ કહેવાય છે. એના સિવાય અમુક કન્ટ્રીઝ એવી છે જે હાઈલી પ્રોફિશિયન્ટ છે, જેમાં જર્મની છે, નેધરલેન્ડ છે, સ્વિટ્ઝરલેન્ડ છે, લક્ઝમબર્ગ છે, ફિનલેન્ડ છે. આ બધી કન્ટ્રીઝ એવી છે જે હાઈલી પ્રોફિશિયન્ટ છે, એટલે ઇનફેક્ટ લેંગ્વેજનો એટલો કોઈ મેજર પ્રોબ્લેમ નથી. પણ જે તમારો સવાલ હતો કે કઈ કન્ટ્રીઝ એવી છે જ્યાં લેંગ્વેજ એક્ઝામ્સ નહીં આપવી પડે, તો આ કન્ટ્રીઝ છે જેમ કે સ્પેન છે અને આ બધી કન્ટ્રીઝ એવી છે જ્યાં તમારે લેંગ્વેજની તે વખતે એક્ઝામ પીઆર વખતે આપવાની રિક્વાયરમેન્ટ નહીં રહે. ઓકે, ઘણા બધા ક્વેશ્ચન્સના આન્સર્સ મળ્યા મેમ, ડાઉટ્સ ક્લિયર થયા. જો તમારે પણ તમારી પ્રોફાઇલ યુરોપની કઈ કન્ટ્રી માટે ફિટ બેસે છે એ જાણવું છે તો આજે જ EEC ને કોન્ટેક્ટ કરો.